હાલો. બોલો ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ એટલે જ્ઞાતિ બોલવાની જરૂર નથી. એટલે અત્યારે યુટ્યુબ માં ચાલુ જ છે એમ? હા. એટલે અમારે એવું છે ને કે બધા જે સર્વે નંબર છે એ અમારા આગળ છે અને અમારો પાછળ છે. એટલે એમને કેજીપી કઈ બધા સર્વે નંબર બધા આડાવરી કરી દીધા છે અને અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે. સુધારણાની પ્રક્રિયા તો કરી, એમાં સરખા થયા નથી થયા. તમે જે મોકલાવ્યું મને કેજીપી સોગંદનામું, એમાં સુધારો તો કર્યા, એમાં ભલે ને આકૃતિનો ફેરફાર હોય પણ સર્વે નંબર સરખા થઈ ગયા, ક્ષેત્રફળ કે નથી થયા? જે 203 સર્વે નંબર હતો ને એને 225 બનાવ્યો, જે ક્ષેત્રફળ વધી ગયું. નંબર ભલે બદલાવી નાખ્યા, પણ જે અત્યારે જે ખેતર છે એ સર્વે નંબર પ્રમાણેનું ક્ષેત્રફળ નથી. મારી વાત સમજો, પેલા એક એક વસ્તુ ક્લિયર કરીએ આપણે. ત્રણ બાબતો છે: એક ક્ષેત્રફળ સરખું છે કે નહીં, કબજા ફેર છે કે નહીં, આકૃતિ ફેર છે કે નહીં. આમાં એક એક વસ્તુ પેલા કરીએ. પ્રથમ લોચો ઘણો લાંબો હતો, પછી તમને રીસર્વે ઘણા બધાને કરી દીધા, હું બધું વાંચી ગયો. અંદર 15-20 સર્વે નંબરો આડાવડા છે. હવે કબજો સરખો થઈ ગયો, કબજો સરખો નથી થયો. સ્થળ ઉપર ત્યાં જ છો કે બીજી જગ્યાએ છો? એટલે સ્થળ ઉપર કરી દીધો દુરસ્તીનો હુકમ કરી દીધો. હું વાંચી ગયો. દરુસ્તીના હુકમમાં સર્વે નંબર સરખા કરી દીધા, નંબર ભલે બદલી દીધો તમને, એ તો ઓળખ આપી. જેમ કે પંકજભાઈ ઓળખ છે, એને બદલે મે બી બીજું નામ આપી દીધું. પણ તમે જ્યાં છો ત્યાં તમને કરી દીધું કે નથી કરી દીધું? માપણી શીટ પ્રમાણે કબજા ફેર છે કે નથી, એ સરખા થઈ ગયા કે નથી ત્યાં? કબજા ફેર કરે, પણ એને શું થયું, જે ક્ષેત્રફળ હતું ને એ પછી વાત કરો. મેં કીધું ને 3 ઓપ્શન ની ચર્ચા કરશું. આપણે ભેગા નથી બેઠા, આપણે મોબાઈલ થી વાત કરીએ છીએ, એટલે એક એક વસ્તુ ક્લિયર કરીએ. કબજા સરખા થઈ ગયા કે કબજા ફેર છે? ક્ષેત્રફળ ને મૂકો એક બાજુ. કબજા સરખા થઈ ગયા કે કબજા ફેર નો લોચો છે? ના, કબજા તો બધા સરખા છે. જે કબજા સરખા થઈ ગયા. હવે ક્ષેત્રફળમાં જો 5% થી વધારે ફરક હોય તો જ આર્ગ્યુમેન્ટ કરવાની રહે. તમે જુઓ છો એમાં 5% થી વધારે ફરક મને નથી દેખાતો. કેટલા ટકાનો ફરક છે? એટલે મારા જે ક્ષેત્રફળ છે 224 માં, એમાં 5% થી ઓછું જ છે. તો 5% થી ઓછું છે તો એ ઘરખેડનો નિયમ છે, એમાં કશું કરવાનું થતું નથી. હવે ત્રીજી વસ્તુ બોલો. હાલો, 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્રીજી માણસો સમજ્યા વગરના રીસર્વે સામે લડ્યા રાખે છે. મારે કાયદાકીય માર્ગદર્શન આપવું છે, એને તો સમજો. સરકાર બધી જગ્યાએ ખોટી નથી હોતી. હું એમ નથી કે સરકારનો બચાવ નથી કરતો. હું મોદી પ્રેમી નથી, ભક્ત નથી. બરાબર. પણ જે જગ્યાએ સરકાર સાચી હોય, સરકાર ઘણી બધી જગ્યાએ ખોટી છે, હું બચાવ નથી કરતો. બરાબર. હજાર જગ્યાએ ખોટી છે, પણ તમારા કેસની વાત કરીએ તો તમારા કેસમાં સરકાર ખોટી નથી. 5% ઘરખેડના નિયમો આવો. ચાલો, ત્રીજો વસ્તુ, આકૃતિ ફરક છે કે સરખી થઈ ગઈ? આકૃતિમાં કેવું છે, અત્યારે જે મારું ખેતર છે એમાં એમને માઇનોર ફેરફાર હોય તો હાલે આકૃતિમાં, મેજર ડિફરન્સ નો હાલે. ચોરસ નું લંબચોરસ કરી દીધું હોય કે ત્રિકોણીય કરી દીધું હોય નો હાલે. બાકી જરાક ખાચા ખૂચી વાળું હોય તો હાલે. એવું? બરાબર. કેટલો આકૃતિમાં છે? આકૃતિમાં મારા ખેતરમાં 1 મીટર અંદર આવી ગયું છે. તો હાલે યાર, એટલું એમાં નો રોવાનું હોય. રીસર્વે ઓકે થઈ ગયો કેવાય, એમાં લડવા નો બેહાય. બરાબર. શીખવું તો તાલીમ કેમ્પમાં પધરામણી કરો. તાલીમ કેમ્પ સૌરાષ્ટ્રમાં આવું, પણ અમે અહીંયા ઉત્તર ગુજરાતમાં છીએ. તો હું આવું ને એટલે યાર ગોઠવીએ તો આવ્યો એમ ને. ભગવાન ક્યાંય આગું ન કહેવાય. પટેલો જ દુખી થાય છે બધી જગ્યાએ. મોટા ભાગે પટેલો જ દુખી થાય છે. એટલે મારે કરવું તો છે નહીં. તમારા એક કેસમાં કાંઈ છે નહીં, તમે પેટ ચોડીને છોડ ઉભું કર્યું. તમારા સમજાવીને આપ્યા, એટલા માટે આપ્યા કે તમારી જેમ બીજા દુખી થતા હોય તો ખોટી રીતે માથું ન કૂટે કે ભાઈ આપણું સાચું જ છે, આપણને કોઈ નખમાય રોગ નથી. એમ પણ એમ હોય તો તાલીમ કેમ્પમાં પધારજો, નહીતર ગામ લૂટશે, મારી જેમ સેવા નહીં કરે. એ કે લાય કેસ દાખલ કરી દો, 50,000 લાખ રૂપિયા હુવરાવી દે. બરાબર. અને ઉત્તર ગુજરાત કઈ દૂર નથી. માણસો મારી પાસે વાપી, મુંબઈ, ક્યાંયથી અરે અબજપતિ ને કરોડપતિ માણસો છે ને, એ મારી પાસે આવે છે અને સુરત થી આવે છે. બરાબર. 3 દાખલા હમણાં છે તાલીમ કેમ્પના. તમે એનાથી તો દૂર નથી. અનુકૂળતા પડે તો આવજો. રવિવારે હોય છે તાલીમ કેમ્પ? હા, એ બધી વિગત તારીખ મૂકજો એટલે આવી જઈશું. મારા ઉપર ઉપકાર કરજો એટલો પટેલ જોતો. સારું. યાર, હું ક્યાંય જ્ઞાતિ ધર્મ જોતો નથી, પણ તમે લોકો ઓછા આવો છો એટલે ટકોરો મારવો પડે છે કે એક તો દુખી થાવ છો, નખમાય રોગ નથી, પાછા દવાખાને જાવ છો. માણસો સ્કેનિંગ કરીને 50,000 નું બિલ પકડાવી દે.
બરાબર. બચવું હોય તો કઈક શીખવા આવો. ભલે તો લાંબો ફોન નથી કરવો. પણ મારે તો કેવું હતું કે એમ 28 માંથી 43 ગુંઠા થઈ ગયું. બધું ઓકે છે તમારામાં. મેં કીધું નખમાય રોગ નથી, ખોટું દુઃખ લગાડોમાં. ઓકે ઓકે. દુઃખી થશો. સારું સારું. જરાક ડાયાબિટીસ આવે, મને ડાયાબિટીસ છે કાંઈ ચેક કરવા જાય ને તો ન હોય તો મરી જાય વેલો. હા હા હા. તાલીમ કેમ્પમાં આવજો, ઘણું બધું શીખવાનું જાણવા મળશે અને કામની બાબતો ઘણી બધી મળશે. વહીવટી પ્રક્રિયા 25-30 પ્રકારની હાથે કરતા શીખવાડું છું. હા, હવે સિવાયના પ્રશ્નોની રજૂઆત થઈએ તો એનો સોલ્યુશન મળી જાય ને? હા, એ આવજો ને બધું લઈને. ઓકે ઓકે. હા, બધી વિગત નાખું તમને વોટ્સએપમાં. આ વખતે આવું તો આ વખતે રજીસ્ટ્રેશન કરાવો. હા, વિગત નાખું છું. સારું.